ભાઈ કેમ છો ભાઈ? મજામાં? તો હું છું ધાંગધ્રાનો વ્લોગર અજુ. એટલે મારું નામ નિકનેમ છે અજુ અને મારું સાચું નામ છે અજય. અને આ છે આનું નામ છે જયેશ. એને બધા જેકી જેકી કે એટલે એનું નામ નિકનેમ જેકી પડી ગયું છે. મિત્રો આજે અમે જવાના છીએ રાઇડિંગ કરવા માટે. તો આ ભાઈ અમારા રાઇડિંગ માટે રેડી હું તું યાર? ડન. આ છે એનું બાઇક. મને રાઇડિંગ આવડતું નથી એટલે આપણી સ્પ્લેન્ડર બરોબર છે. ઓઈંગ તો હવે જેકી ભાઈ નહીં લે એટલે અમે જઈ. હું કે નાવાની કેટલી વાર હવે? નાવાની 5 મિનિટ લાગશે. બાઇક થોડુંક સાફ બાફ કરી નાખું એટલે કમ્પ્લીટ થઈ જાય. તારે ક્યાં બાઇક ની સાફ કરવાની જરૂર છે યાર? ના બાઇક નો સાફ વરસાદ પડ્યો છે ને અત્યારે એટલે બાઇક આખું બગડી ગયું છે જો ને. આ બગડેલું લાગે તમે કોમેન્ટ કઈને કહો તો બગડેલું કયા એંગલ થી લાગે? ખાલી પાણીના ડાઘા પડ્યા એવું જ લાગે છે. તો મિત્રો બન્યા આગળના વિડીયોમાં. તો હવે આગળ જઈને તમને વિડીયો અને આખું વ્યૂ બતાવું અમારા ધાંગધ્રાનું. બધે ફરવા જવું આજ તો. પહેલો વ્લોગ એ અને તમે મને બીજી ચેનલ છે અમારી જેકી લુકમાં, એમાં જોયો જ હશે મને. કેમ કે અમે મેરડીમાં આખ્યાન લાઈવ કરી ને એમાં તો તમે અમને જોયો જ હશે. મને જોયો હશે, આને જોયો હશે, બીજા અમારા અખ્યાનવાળાને પણ જોયા હશે. તો મળીએ નાઈન ધોઈને પછી. થાય છે સેટિંગ કેમેરાનું મિત્રો, ભાઈબંધો ગાઈસ બધું. એમ કે અમે એક ધાંગધ્રાના વ્લોગર છીએ એટલે બધું બોલી, મિત્રોએ બોલી, ગાઈસે બોલી અને ભાઈબંધે બોલી ને દોસ્તોએ બોલી. એમાં બધું હાલે. તો ઓલું છે આપણું બાઇક. આપણે હેલ્મેટ બેલ્મેટ પહેરવાનું થતું નથી. બેટે મોજ કર દી. હા મોજ કર દી વાહ બેટે વાહ. થાય છે કેમેરાની સેટ. આ છે ખાલી 2 રૂપિયાનું હેલ્મેટ અને 20 રૂપિયાનો ફોન. સેટ થાય છે. આવું બધું હાલા રાખશે. આ છે આપણું રાઈડર માં તો રાખવું જ પડે. હવે મળીએ આગળ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હાઈવે ઉપર, નહીં પણ થોડાક એના પેટા હાઈવેમાં. આ તમે રસ્તો જોઈએ કોશો. આ આપણું રાઇડિંગ, આપણો દોસ્તાર. અને આ છે રસ્તો આગળ અમદાવાદ બાજુ જાય ને ભૈયા? સુન્નર. અરે કહેના ક્યા ચાહતે હો? સુન્નર આશલપુર ચોકડી છે. બૂટ બધું બગડી ગયું ભાઈનું. રાઇડિંગમાં તો બધું આવું હાયલા રાખે ભાઈને, કે આવું ટેન્શન બેન્શન ના લેવાનું હોય. એવું બધું હાયલા રાખે જીવનમાં હાયલા રાખે, રાઇડિંગમાં હાયલા રાખે. અને પોઈન્ટ બંધ કરો. આ બાપની બેટરી ઓલી નથી આવતી આપણે. જો આ ભાઈને બીજું કઈ હરી કેરાવીને કોઈ હૂતું નથી. નાના છોકરા જેવો છે બચારો. આ થોડીક સાઈડમાં બે આટે વચ્ચે 2 રૂપિયાની હેલ્મેટ ને 20 રૂપિયાની મોબાઈલ. જો આવા દાડા આવી ગયા બચારાને. તો હવે હું આગળનો વ્યૂ તમને દેખાડશે અને આવું બધું વિડીયોમાં બન્યા રહો ને આવું તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલને આગળ વધારજો તો આગળનો વ્યૂ દેખાડી અને જોયા રાખો.
गाइस आज नहीं पण ये हम जोगासर पे आए हैं शंकर भगवान के दर्शन के लिए, महादेव महाकाल के दर्शन के लिए यहाँ पे आए हैं। तो गाइस ये रहा मंदिर, कुछ ऐसा व्यू है यहाँ पे, और आगे जाके यहाँ पे वो तालाब भी एक है, हम सब देख सकते हो। गाइस यहाँ पे बहुत ज़्यादा कीचड़ हो गया है, देख सकते हो। यहाँ पे चलना भी कुछ बन रहा है, मालूम नहीं क्या बच्चे का खेल नहीं है गाइस। वहाँ पे पीछे भी मेरा भाई जेकी भी व्लॉग बना रहा है, धीरे धीरे जाते क्या हो रहा है वो देख सकते हो। वहाँ पे वो महाकाल की प्रतिमा वहाँ पे है, तालाब के बीचों बीच देख सकते हो। यहाँ पे जब खाली था तब यहाँ पे बहुत मज़ा आता था, भरा हुआ है अभी तो अभी यहाँ पे बहुत मज़ा है, देख सकते हो गाइस। वहाँ पे महाकाल की प्रतिमा है, मैं आपको जूम करके दिखाता हूँ। ये है पीछे का व्यू, अब आगे का दिखाता हूँ, चलो जाके देखते हैं कैसा है। गाइस हम तीनों जा रहे हैं, हे आगे हुए कौन आया हमने बात करते करते आते हैं। तो ये है महाकाल की प्रतिमा जो तालाब के बीचों बीच है। अभी दिखा रहा हूँ हमारे यहाँ रात को बारिश हुई थी बहुत भयंकर, जैसे 2 से 2:30 बजे तक उसके बीच में शायद चालू हो गई थी, और सुबह 10 बजे 11 बजे बंद हुई। तो गैस इतनी बारिश हो गई ना, पूछो ही मत। तो उससे पहले भी 1 वीक तक बारिश हुई थी, इससे ये तालाब भी भर गया है गाइस। ये इसमें इतनी सारी मछलियां हैं, तालाब सूखने पर ये चली जाती है, और तालाब में पानी आता है तब ये अपने आप ही आ जाती है, इसका कोई भी राज नहीं है गाइस। तो देख सकते हो आप, इतना इसमें मच्छी भी हैं, गिलहरियाँ भी है। यहाँ के लोग आते हैं और गिलहरियों के लिए खाना और पशु पक्षियों के लिए खाना यहाँ पे रख के चले जाते हैं, और ये बहुत अच्छी बात है गाइस। तो अब आगे जाके आपको सारा व्यू दिखाते हैं, तो चलिए आगे। થોડું તમે જોગાસર વધુ ગુજરાતી હિન્દી બધું મિક્સ થઈ જાય એટલે એના માટે થોડુંક માફ કરી દેજો। અને હવે જઈશી બજારમાં અને પબ્લિક રિએક્શન જોઈશી, અને ધીમે ધીમે બધા ધાંગધ્રાનો વ્યૂ તમને દેખાડશી। आगे જોઈએ રોકાઈ તા નાચ જવું ને મેં એ આજે અભી ઠોકાઈ જતો હતો। એવું ના હોય, આ તો વ્લોગિંગ બનાવતા હોય ત્યારે બધું થાય, બધું સહન કરવું। ગરમી જો મને મારા મોઢેનું જો પરસેવો થઈ ગયો, આને કંઈ ન થાય, हमको कुछ होता ही नहीं है। કેમ કે આ બધા તડકે કામ કરે ને મારે આખો દી એસીમાં રહેવાનું હોય, સાચું ને? वाह फेंकू वाह बहुत फेंकता है ये यार साला। મેરો ये काम ही है, કામ જ ઈ है મારું। તો મિત્રો ચાલુ હવે अरे આગળ फेंकવાનું જ કામ હોય, બધું ફેક જ કરતો હોય બસ। તને આ તલાવમાં ફેંકી દે, તને બી આ તલાવમાં ફેંકી દે, વધારે ના બોલ। તળાવમાં ફેંકવાનું જ છે આને। આને ફેંકી દેવો હોય આ તલાવમાં। તો મિત્રો ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ઘરે। તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો, અને આગળ આવા વિડીયો જોવા માટે અમને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને
આવો સાથ સહકાર આપવા માટે તમારે ખૂબ ખૂબ આભાર. અને આગળના વિડીયોમાં તમે બન્યા રહો. જો મેળ પડે તો આવા વિડીયો બનાવશી. તો ત્યાં સુધી આવજો. બાય બાય. તમે